અરે મુકેશભાઈ, ઘણા સમય પછી ફોન કર્યો તમે. અરે શું પ્રોબ્લેમ આવ્યો? કેમ તમે અમારા પાસેથી માલ નથી મંગાવતા? અચ્છા, બહાર ગયા હતા. સારું સારું, તો હવે જુઓ, આપણે નવી નવી વેરાયટી ઘણી સ્ટાર્ટ કરી છે. હા હા, હું તમને કેટલોગ મોકલી દઈશ. જોજો, તમને કામ અમારું ગમશે. અને જો માલ મંગાવવાનો હોય ને તો જરાક 2 દિવસ અગાઉ ફોન કરી દેજો. હા, મળી જશે ને તમને, ભરપૂર માત્રામાં માલ મળી જશે. હા હા, સારું સારું. 1 મિનિટ, તમને કોલ કરું. અરે અશોકભાઈ, હા તમને કોલ કરું મુકેશભાઈ. હા હા જીજુ. શું જીજુ? આ ઘરની બહારથી નીકળવું છે પણ ઘરે આટો મારવા નથી આવવું. હા, બહુ મોટા માણસ થઈ ગયા છો તમે લોકો. એવું નથી, મારે ટાઈમ થઈ ગયો છે. હા હા, એ વાત તો એકદમ સાચી તમારી કે તમારી પાસે ટાઈમ ક્યાંથી હોય. હા, તમે તો મોટા કામ ધંધા વાળા માણસો અને અમે તો સાવ નવરા. એટલે ગમે ત્યારે તમારી સાથે વાત કરવાનો અમારી પાસે ટાઈમ હોય, તમારી ઘરે બેસવા આવવાનો અમારી પાસે સમય હોય, પણ તમારી પાસે તો અમારી સાથે વાત કરવાનો પણ સમય નથી હોતો અને અમારા ઘરે આવવાનો પણ સમય નથી હોતો. અરે એવું નથી, પણ આજે મારે બીજી ઓફિસે જવાનું છે એટલા માટે. કેમ? હા, જૂની ઓફિસે તમે જતો ત્યાં કઈ પ્રોબ્લેમ થયો? નહીં, પ્રોબ્લેમ તો કાંઈ નથી થયો, પણ અહીંયા મને વધારે પૈસા મળે એમ છે. હા, સારું સારું, પ્રગતિ કરતા રહો ને કામ ધંધામાં પોતાનું નામ રોશન કરતા રહો. હા. કેમ છે બાકી તબિયત પાણી? એકદમ મસ્ત. હવે હું શું કહું છું કે આ તમારી બેન મને ઠપકો આપતી હતી. હા, કેમ? કે તમે છે ને મારા ભાઈને સરખી રીતે બોલાવતા નથી, એની સાથે સરખી રીતે વાત કરતા નથી. પણ હું કઈ રીતે કહું કે એનો ભાઈ જ આપણા ઘરે આવવા તૈયાર નથી, તો હું શું વાત કરું એની સાથે? અરે એવું કાંઈ ના હોય, હું આવીશ. અરે મારા ખાતર નહીં તો કમસે કમ તમારી બેનને ખાતર આવો. એને મળવાનું મન નથી થતું તમને? થાય છે ને, પણ આ ટાઈમના હિસાબે હું આવી નથી શકતો. હું સમજી શકું છું કે તમે શું, હું અને તમે બંને પોતપોતાના કામમાં એટલા બિઝી હોય છે, એટલા વ્યસ્ત હોય છે ને કે સમય મળતો જ નથી. પણ આવા વ્યવહારિક કામમાં અને પોતાની બેનને મળવા માટે આમ થોડો ઘણો સમય કાઢી લેવો પડે છે. હા હા, હું આવીશ, અને આ ટાઈમ મળે ને તો હું આજે જ આવીશ. બસ પાકું પાકું, તમ તારે મસ્ત આવજો ઘરે. અને જોજો, ખાલી આટો મારવા પૂરતી ના આવતા હો. જો ઘરે આવો ને તો જમવાનું કરીને જ આવજો. શાંતિથી વાતો કરીશું આપણે, સાળો બનાવી અને જલસા કરીશું. બાકી મારા બેન શું કરે છે? એમની તબિયત તો સારી છે ને? હા, એને શું વાંધો હોય, તો બહુ સારી રીતે ત્યાં રહે છે. તો સારું. યાદ આપજો મારી કે સાગરભાઈ મળ્યા હતા. ભલે. હા, અને હું શું કહું છું? હા બોલો ને. કે હમણાં તહેવાર આવે છે તો ક્યાંક ફરવાનું ગોઠવીએ. હા હા, હવે જો ફરવા જવું જ હોય તો કઈ પ્લાનિંગ કરો. હા, ફરવા ઉપરથી એક વાત યાદ આવી. હા, શું યાદ આવ્યું? આ તમારી બાજુમાં જે બાબુ કાકા રહેતા હતા, હા હા, અચાનક એનું અવસાન થયું. એને કોઈ રોગ હતો? ના ના, હવે એમને રોગ તો કઈ નતો, પણ એમને અચાનક હાર્ટ એટેક આવી ગયો. જો આ હાર્ટ એટેક નું કઈ નક્કી થોડું છે, કયા વ્યક્તિને ક્યારે આવે ને એ કઈ ના કહી શકાય. પણ આમ પણ હા, બાબુ કાકાની તો ઉંમર થઈ ગઈ હતી, એટલે વધારે શોક મનાવવા જેવું તો કઈ નથી. આગળ નાની ઉંમરના કોઈ વ્યક્તિને હાર્ટ એટેક આવ્યો હોય ને તો થોડુંક વધારે આપણને ખોટું લાગે. સાચી વાત છે. હા બોલો, બાકી કમ્પ્લીટ બધું ચાલે છે ને તમારી રીતે? અરે કમ્પ્લીટ ચાલે છે, અને હવે થોડાક દિવસમાં હું નવી બાઇક લેવાનું વિચારું છું. સારું સારું, અભિનંદન અત્યારથી. અને કંઈક વ્યવસ્થિત લેજો. બાકી તમને તો ખબર જ છે ને કે આજકાલમાં જો સારી એવી બાઇક ના મળે ને તો ખર્ચા ઊભા રહે છે. સારું, હવે તમે અત્યારે આવતા હોય તો અત્યારે ઘરે આવો, બાકી પછી આવજો. પછી આવું. અને ચાલો મળીએ. હા. હવે કઈ ટેન્શન નથી, બધી રસોઈ બની ગઈ. અરે બોલો ને પ્રીતિ બેન, કઈ કામ નતું?
નહીં કામ નહીં પણ કેમ એટલા બધા ખુશ છો? ખુશ તો હોય જ ને. આજે મારો ભાઈ આવી રહ્યો છે, એ પણ પહેલી વાર. અરે હા, તમારો એક ભાઈ પણ છે કા? આ લગ્ન હતા ત્યારે એ નહોતો, એટલે મેં તો એને કોઈ દિવસ જોયો જ નથી. હા, આમ પણ તમે મને ઘણી વાર કહ્યું છે કે ભાભી મારે તમારા ભાઈને જોવો છે. તો આજે મેં મારા ભાઈને ઘરે જ બોલાવી લીધો. બેસ્ટ કામ કર્યું છે તમે. અમસ્તાઈ તે કોઈ દિવસ તમારો ભાઈ ઘરે આવ્યો નથી, લગ્નમાં પણ નહોતો, તો હવે આવશે ને તો કંઈક ઓળખાણ તો થશે. એ જ ને, એટલે જ બોલાવ્યો છે. એટલે અહીંયા ઘરે મમ્મી પપ્પા બધાને મળે, વાતચીત કરે તો એને પણ સારું લાગે. તો ભાઈ આવવાનો છે, એ ખુશીમાં શું બનાવ્યું છે? કેમ, તમને સુગંધ આવી ગઈ લાગે છે? એટલે જ ને, એમાં તમે ઉતાવળિયા હાથ ધોવા આવ્યા ને એટલે ખબર પડી ગઈ કાંઈક બનાવ્યું હશે. બોલો ચલો, શું બનાવ્યું છે? એમ તો મેં ભાઈની પસંદનું પણ બનાવ્યું છે અને સાથે તમારી પસંદની પણ રબડી બનાવી છે. બસ મારા ભાભી, તમે કોઈ દી મારી પસંદ ભૂલો નહીં ને, એટલે તમે મારા ફેવરિટ છો. કેમ તમારા ભાઈને વળી શું ભાવે છે? મારા ભાઈને પણ તમારા જેમ રબડી જ ભાવે છે અને એને દાળ ઢોકળી પણ ફેવરેટ છે, એટલે સાથે સાથે એ પણ બનાવી છે. વાહ, તો તમારી ચોઈસ મળે છે હે? હા, જો પછી ભાભી કંઈક લિમિટ રાખો, આવું ના બોલો. અને હું શું કહું છું કે તો અમારી ચોઈસ મળે છે તો મળીને મજા આવશે. થોડી અણી કાઢું ને એની રીતે તમારી કાઢું છું એમ. ના, મારા ભાઈની કઈ પણ અણી ના કાઢતા. એ તો મારા જેમ નથી કે સાંભળીને જતો રહે. એ તો તમને સામું મોં પર કહી દેશે, પછી મને ના કહેતા. મોં પર કહેશે ને તોય હું સાંભળી લઈશ, તમારી માટે થઈને હો. બાકી તમને ખબર છે ને હું કોઈનું સાંભળતી નથી. હા, હવે હું તો મસ્તી કરું છું. તમારું કામ પતી ગયું બધું? અરે હા, હું છે ને હોલમાં જતી હતી ત્યાં ટીવી જોવા માટે શાંતિથી, પણ પછી ખબર પડી આ તમારો લાડકવાયો ભાઈ આવવાનો છે, એટલે હમણાં થોડા દિવસ નડનને તો ભૂલી જ જશો ભાઈમાં ને ભાઈમાં જ. સ્વીટી બેન, મારો ભાઈ તો કેટલા ટાઈમથી સુરત આવ્યો છે અને આજે ઘરે આવી રહ્યો છે, કેમ કે સુરત આવ્યો પછી એની પાસે ટાઈમ જ નહોતો. એના આટલા બધા ફ્રેન્ડ, ત્યાં મારા ઘરે મમ્મી પપ્પા ભાભી. હા, વાત તો સાચી છે. કાંઈ નહીં, ભાઈ આવે ને એટલે બંને ભાઈ બહેન બેસીને જેટલી વાતો કરવી હોય ને એટલી કરજો, અને કામમાં હેલ્પ જોઈએ ને તો મને કહી દેજો. એમ તો કઈ હેલ્પ નથી જોતી, બધું બની ગયું છે. આજે તો હું સવારે વહેલા ઉઠી હતી, બધું કામ પણ પતી ગયું, રસોઈ પણ બની ગઈ. તમે હોલમાં બેસીને ટીવી જોવો, ભાઈ આવશે એટલે હોલમાં જ લઈને આવીશ. સારું. અને ઓલી રબડી છે ને એ જરાક પહોંચાડજો. હા. હા, રિયા બોલો. શું કરે છે? કામ કર્યું છે. હવે કામ એક બાજુ મૂકને, તને ખબર છે હું ક્યારનો તારી રાહ જોતો હતો. ક્યાં જવાનું છે આજે? આજ મેં છે ને નક્કી કર્યું છે કે આજે ક્યાંક ફરવા જઈએ, અને એ પણ એવી જગ્યાએ કે જે તને પસંદ હોય. મસ્ત હોટલમાં જમવા જઈએ. અરે જમવાનું એક બાજુ મૂકને, હા ફરવાનું ગોઠવીએ. હા, ક્યાં જઈશું? તને ક્યાં વધારે ગમે ત્યાં. શોપિંગ કરવી છે મારે તો. બોલો. અરે શોપિંગ પણ કરીશું, પણ પહેલાં તો ફરવા જવું છે બસ. રિવરફ્રન્ટ જવું છે? ત્યાં જઈએ. ચાલો ત્યારે. હા, અને તને ખબર છે મને એક વાત બહુ જ યાદ આવે કે જ્યારે આપણી સગાઈ થઈ હતી ત્યારે આપણે મેળામાં ગયા હતા, તને ખબર છે? અને ત્યારે મારી જોડે ચકડોળમાં બેસવાની તે ના પાડી હતી. હા, એ જીવન મને યાદ છે. હા, સાચે જ ત્યારે આજુબાજુનો લોકો આપણા પર હસતા હતા, તને ખબર છે ને? હશે જ ને તો. હા, એટલે એ વાત છે ને મને યાદ રહી ગઈ છે. પણ સાચું કહું ને તો હું ખૂબ કિસ્મતવાળો છું કે મને તારા જેવી પત્ની મળી છે.
અને હું પણ બહુ નસીબદાર છું કે મને તમે મળ્યા છો. નહીં, તું નસીબદાર એટલી બધી નથી, કારણ કે શું વાત કરવી તને, નસીબવાળો તો હું જ છું, સમજી તું. સારું, તેવું રાખો. હા, અને તું ફટાફટ આ કામ પતાવ, પછી આપણે ફરવા જઈએ. હા? સારું સારું. હા. આ વહુનો ભાઈ આવ્યો છે વહુને તેડવા માટે, તો આ વહુને વ્યવહારમાં શું આપવાનું છે એ પૂછવા માટે હું તમને ક્યારની ગોતું છું, પણ તમે અહીં આટા મારો છો. અરે આ થોડીક સફાઈ કરતો હતો, એમાં વ્યવહાર આપણે કાંઈ કરવાનો ના હોય. એ બેનભાઈ બી જાય ને ત્યારે વહુના ભાઈના હાથમાં એક મીઠાઈનું પડીકું આપી દેવાનું. હા, તો મીઠાઈ કોકને લેવા માટે તો મોકલી દેજો. એ જાય પેલા મીઠાઈનું બોક્સ મંગાવી લઈએ તો ટાણે મંગાવવાનું. હા, ઓલો માળીનો છોકરો છે ને એને હમણાં કહું છું અને એ લઈ આવી આપશે. પણ ચાલશે ને વ્યવહારમાં ખાલી મીઠાઈનું બોક્સ? કઈ રોકડ રકમ કે એવું તો ન જ આપવાનું હોય ને? અરે એ ક્યાં કોઈ પ્રસંગ નિમિત્તે આવ્યો છે, ખાલી એમને મળવા તેડવા આવ્યો છે, તો આપણે ખુશીથી એને મીઠાઈ આપી દઈએ તો ચાલે. હા, તો હવે વધારે લપ કર્યા વગરના ઓલા માળીના છોકરાને કહો કે મીઠાઈ લઈ આવે. અને હા, બીજી વાત, આ બહુને કેટલા દિવસ રોકાવા દેવાની છે, ક્યારે તેડવા જવાની છે, એ બધી વાત તો તમે કરી લો એમની સાથે. અરે એવું બધું મારે કહેવાનું હોય કે તારે કહેવાનું હોય? તો કેટલા દિવસ રોકાવાનું કહો? તારે જ્યાં સુધી જરૂર ન હોય ને ત્યાં સુધી રોકાવા દે. અરે મારે તો એને મોકલવી જ નથી, પણ હવે એનો ભાઈ તેડવા આવ્યો છે તો આપણે મોકલવી તો પડશે ને. તો 8 દિવસનું કહી દો. હા, બસ 8 દિવસનું કહી દે. અને એ કદાચ વહેલા મોડી આવે તો મારે ક્યાં કચરા પોતા કરવાના છે, તારે કરવાના છે. તને તકલીફ પડે તો બોલાવી લેજે. એ વાત તો સાચી છે. અને આ તને વ્યવહારનું કોણે કીધું? બસ મને મગજ કેમ વ્યવહારનું કોણે કીધું એટલે મને વ્યવહારમાં સમજ નથી પડતી એમ તમારો કહેવાનો મતલબ છે? તો જ મને પૂછતી હોય ને. અરે આમાં એવું હોય કે એ લોકોના પરિવાર એટલે કે વેવાઈ વેલાને તમે સારી રીતે ઓળખો છો, તો આપણે આપણા તરફથી શું કરવું? તો તમે આ ઘરના વડીલ છો તો મારે તમને જ પૂછવું પડે ને, કઈ જાતે થોડો નિર્ણય લઈ લેવાય. અરે મને તો શોભાના ગાંઠિયાની જેમ વડીલ રાખ્યો છે, વહીવટ બધો પોતે કરે, અને જ્યારે મને ખાંભી ખોડવાની હોય ને અમારી ખોડવાની. તમને તો કઈ પૂછ્યા જેવું જ નથી. કઈ ખારું પૂછી તો કે લ્યો અમને પૂછીને કામ કરે છે, શોભાનો ગાંઠિયો બનાવીને રાખ્યો છે. જો ન પૂછી તો કે લે અમને ક્યાં કોઈ ઘરમાં પૂછવા વાળું છે, હવે તો બધા મોટા થઈ ગયા છે, પોતે વહીવટ કરવા માંડ્યા છે. કરવાનું હું તમને પૂછવાનું કે નહીં પૂછવાનું? પૂછવાનું, હા, પણ હું આમ શોભા ખાતર. હા, તો એ તો હું એમ જ પૂછું છું તમને. હા, તો એ તો હું કહું છું તને, તું ખાલી મને પૂછવા ખાતર પૂછેશ, બાકી તો બહુ આપણા ઘરમાંથી જતી રહેશે ને તો મને નહીં ગમે. હવે જો એ બિચારી નાની ઉંમર છે, એને મમ્મી પપ્પાને મૂકીને આવી હોય તો એને ન ગમતું હોય ને યાર. એ વાત તો સાચી છે, પણ આપણું આ ઘર લક્ષ્મી વગરનું થઈ જશે, એટલે એના ભાઈને એમ જ કેવું છે કે જેમ બને ને એમ જલ્દી મૂકી જાય. 8 દિવસ પહેલા ઉતાવળ નહીં કરતી, તું તો પાછી 2 દિવસ પછી ફોન કરીને લાગી જઈશ કે તું આવી જા, નથી ગમતું. હું કરું કે ન કરું તમે નહીં ભૂલી જતા. ઓલા માળીના છોકરા પાસે પેલા મીઠાઈનું બોક્સ મંગાવી લ્યો, પછી કહેતા નહીં કીધું નહોતું. હું એ આગળ કેબિનમાં જ બેઠો હશે, હું એને કહું છું. હા, જાઓ. હા, છે મારો ભાઈ અશોક. તમે કહેતા હતા ને ભાભી તમારો ભાઈ તમારા લગ્નમાં પણ નહોતો આવ્યો, મારે એને મળવું છે. તો મારો ભાઈ આઉટ ઓફ કન્ટ્રી રહેતો હતો, બસ થોડા દિવસ થયા છે સુરત આવ્યો ને, આજે મેં આપણા ઘરે જમવા માટે બોલાવ્યો છે. આ તમારો ભાઈ છે? હા. કેમ છો? આ મારા લાડકા નણંદ. ભાભી, તમારે તમારા ભાઈ માટે ચા બનાવવાની હશે ને, તો ચા પાણી પીવડાવો એમને. સ્વીટી બેન, મારો ભાઈ છે ને ચા નથી પીતો, એ કોફી પીવે છે, બિલકુલ તમારા જેમ.
તમે બંને બેસીને વાતો કરો. હમણાં મસ્ત બંને માટે કોફી બનાવીને લઈ આવો. હા, હા બેન. તું દૂર દૂર ત્યાંથી જ વાત થાય એમ છે. હા પણ દૂર તો ઘણા સમય આપણે રહ્યા, પણ આજે થોડોક નજીક આવ્યો. એકદમ ચૂપ, બરાબર છે. અને તારી હિંમત કઈ રીતના થઈ મારા ઘરમાં આવતા? હા, આ તું કેવી વાત કરે છે? મારા બેનનું ઘર છે, તો હું ગમે ત્યારે આવી શકું અને ગમે ત્યારે જઈ શકું. એ તો મને ખબર નથી કે ભાભીનો ભાઈ એટલે તું છે. બાકી તારા જેવા માણસને છે ને કોઈ દિવસ હું મારા ઘરમાં ના કરવા દઉં. બસ વો, હવે વધારે નહીં બોલતી. બોલાશે બોલાશે, કારણ કે આપણા કામ જ એવા છે. અને શું વિચારીને હજી સુધી તું અહીંયા બેઠો છે? નીકળ મારા ઘરમાંથી. તું હજી મને સમજવાની કોશિશ કર, હું એમ કહું છું. સમજીને તો દીધા છે. સમજવાની કોશિશ કર, સમજવાની કોશિશ કર. આ કોલેજ સમયે પણ નડતર હતું ઈ તારા ઓલાએ. અને અહીંયા હવે આટલા ટાઈમ પછી, વર્ષો પછી આ ઘરમાં પાછું મને ડાચું કોનું જોવા મળ્યું? તો કે આ માણસનું. તૂટી ગયા મારા તો નસીબ. બસ સ્વીટી, હવે બોલવાનું બંધ કર. અને હા, મને તારી બધી ખબર જ છે, એ તો તને ખબર છે ને. હા, જો હું બધાને કહી દઈશ ને તો તારી બોલતી સાવ બંધ થઈ જશે. ધમકી કોને આપે છો હે તું? તને ધમકી આપું છું. તારો અવાજ છે ને નીચો રાખ. સમજતાય, આ તારું ઘર નથી, મારા બાપાનું ઘર છે. તારા ઘરે જઈને અવાજ કરજે, બરાબર છે? હા, કોઈ વાંધો નહીં, થોડું ધીમેથી વાત કરીશ, પણ તારી જીભ પણ મોઢામાં રાખ. નહીં રાખું. મારું ઘર છે, મારે જેમ બોલવું હશે એમ બોલીશ. અને તું કોણ મને કહેવા વાળો? તું મારી બધી પોલ ખોલીશ હે? એક મિનિટ રહે તું. ભાભી, 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 શું થયું? આ છે ને તમારા ભાઈને કહી દેજો, આજ પછી આપણા ઘરમાં પગ ન મૂકે, બાકી સારું નહીં થાય. કેમ? હા, આવું કેમ બોલો છો તમે? એ ખબર જ હોય ને મને કે હું શું કામ બોલું છું. તમને ખબર જ છે ભાભી, કોઈ દિવસ મેં એકઈ વસ્તુમાં કંઈ કીધું નથી. કંઈક કહેતી હોય ને તો કારણ હોય, તો જ કીધું હોય. પણ સ્વીટી બેન, મારો ભાઈ પહેલી વાર મારા ઘરે આવ્યો છે. અરે મને ખબર જ નહોતી આ તમારો ભાઈ છે. બાકી પહેલા જ ખબર હોત ને તો તમને પણ આ ઘરમાં ના આવવા દેત. એટલે તમે બંને એકબીજાને પહેલેથી ઓળખો છો? હા, કઈ રીતે? અમે જોડે કોલેજ કરતા હતા. બસ ત્યારથી જ અમારો વેરી છે, ત્યારથી જ અમારો દુશ્મન છે. અને મારા દુશ્મનને તમે મારા જ ઘરમાં લઈ આવ્યા? સ્વીટી બેન, એ તમારો દુશ્મન ભલે રહ્યો, પણ મારો ભાઈ છે, એટલે તમે તમારી દુશ્મની ભૂલી શકો છો. જરાય નહીં. હા ભાભી, તમારો ભાઈ છે ઈ સમજીને હું મારી દુશ્મની જરાય નહીં ભૂલું. તો? એને કયો ચૂપ, આ મારું ઘર છે. એને કયો, બરાબર છે? અત્યારે જઈથી ઊભો થાય અને આ ઘરમાંથી જાય. બસ સ્વીટી બેન, આંગળી ચીંધીને મારા ભાઈ સામે કંઈ બોલવાની જરૂર નથી. હા, જેમ તમારું ઘર છે ને એમ મારા ભાઈની બેનનું ઘર છે. આ તમારું પણ ઘર છે ભાભી, અને ઈ તમારું થઈને રહેશે. બટ આ માણસનું નહીં, કારણ કે આ માણસનો આ ઘર ઉપર કોઈ હક નથી. તમારા બેન ભાઈનો પ્રેમ હોય ને તમારા પિયરે જઈને જતા આવો, અહીંયા નહીં. બસ, બહુ બોલી લીધું. ભાઈ તું ચાલ, અહીં એમની સામે નથી બેસી. મારા રૂમમાં બેસ, હું તને એક ઘર બતાવું. રૂમમાં પણ નહીં. મેં કીધું ને એક વખત આ માણસ આ ઘરમાં નહીં રહે તો નહીં રહે. અરે બેન, આ તારી નણંદ કયા પ્રકારની છે? એમાં પ્રકાર ના હોય, તમારી જેમ માણસોના પ્રકાર ના હોય. હો ને, જે છે અહીંયા જ છે. અને મારા ઘરમાં આવીને બહુ છે ને તમારી જીભ ચલાવવાની જરૂર નથી. કોલેજ કરતી હતી ત્યારે તો આટલી જીભ મોટી નહોતી. હા, આપણે આવા નતા ને કોલેજ કરતા હતા ત્યારે. માપમાં રહીને બોલજો. બસ હવે બંધ થશો તમે બંને? આ બધું જૂનું લાવીને અત્યારે શું કામ મૂકો છો? શું કામ ના મૂકું? આની કારણે તો મારી જિંદગી ખરાબ થઈ ગઈ છે. અને ભાભી, આ છેલ્લી ને પહેલી વખત છે, બરાબર છે? તમારા ભાઈને કહી દેજો ઘરમાંથી નીકળી જાય, બાકી સારું નહીં થાય. મને તો આમાં કંઈ સમજાતું નથી કે સ્વીટી બેન શું કહેવા માંગે છે, તું શું કહેવા માંગે છે, આ બધું શું થઈ રહ્યું છે? તને બધું જ સમજાઈ જશે જ્યારે તને એ વાતની ખબર પડશે. ચાલ તું.
ભાઈ હા બેન. જમી લીધું? હા જમી લીધું હો. શાંતિથી જમ્યો છે ને? અરે શું વાત કરું જમવાની તો. આ દાળ ઢોકળી હા તારા હાથે બનાવે છે ને જે, એવી તો દુનિયામાં મને ક્યાંય નથી મળતી. તો તું ત્યાં મારી હાથની દાળ ઢોકળી મિસ કરતો હતો કે નહીં? બહુ જ. મને ખબર જ હતી, એટલે જ મેં આજે તારી ભાવતી રસોઈ બનાવી છે. એ બધી વાત છોડ. આ સ્વીટી બેનનું તું કંઈ કહેતો હતો મને, એ વાત તો પછી હું ભૂલી જ ગઈ. હા એ વાત રહેવા દે ને હવે બેન, જવા દે. રહેવા શું કામ દઉં? આ ઘરમાં આવીને એમણે તારું અપમાન કર્યું છે, એટલે મારે જાણવું તો પડશે જ. અરે તું બોલે છે કે પછી? બેન તું રહેવા દે ને. એ વાત સાંભળીને કંઈ મતલબ નથી, ખોટી માથાકૂટ થશે. એ મારે જોવાનું છે. હું કોઈની સાથે કંઈ માથાકૂટ નહીં કરું. બોલ, શું વાત છે જેના લીધે તમારા બંને વચ્ચે, એ પણ કોલેજ ટાઈમ પર, દુશ્મની ઊભી થઈ? બેન તારે સાંભળવું જ છે ને? હા તો સાંભળ. હા હા સ્વીટી અને હું હા કોલેજમાં જોડે જ ભણતા હતા. ત્યાં સ્વીટીને મારા ખાસ ફ્રેન્ડ પરેશ જોડે પ્રેમ થઈ ગયો હતો. શું? હા અને પરેશ છે ને એ ખૂબ જ હોશિયાર છોકરો હતો, એટલે મેં એને કીધું કે તું આ બધું પછી કરજે, તું ભણવામાં ધ્યાન આપીશ ને તો આગળ જઈશ. તો ત્યારથી સ્વીટીને મારી દુશ્મની થઈ ગઈ. બસ આ જ વાત છે. આમાં મેં ખોટું શું કર્યું છે બેન? હા તે તો કંઈ ખોટું નથી કર્યું, પણ હવે મને બધી વાત સમજાઈ ગઈ છે. સારું, છોડે બધી વાત. ચાલ તું બેસ. પણ બેન તું સ્વીટીને કે ઘરના કોઈ પણ વ્યક્તિને આ વાત નહીં કરતી હું. ઠીક. હા કારણ કે પછી જો ઘરમાં બબાલ થાય ને એ સારું ન કહેવાય, એટલા માટે. હા ઓકે, તો આ બધી સ્વીટી બેનની રાસલીલા હતી, હવે મને ખબર પડી. જ્યારે જો બસ કામ કામ ને કામ. કામ તો કરવું જ પડે ને. તમે ગયા તો તમારી બેનને મળવા, તો શું હા. થયું? હું ગયો તો એ બહુ ખુશ છે ત્યાં. મને બહુ હા જોઈને ખુશી થઈ. અને ત્યાં ગયો તો અને ત્યાં તો એક રાજ પણ ખોલતો આવ્યો. રાસ? કેવું રાસ? આ સિયાબેનની નણંદ છે ને સ્વીટી, એ મારી જોડે જ કોલેજ કરતી હતી. જ્યારથી કોલેજ કરતી હતી અને એણે મારો એક ફ્રેન્ડ હતો ને એને ફસાવ્યો હતો. તો એ વાતમાં હું પડ્યો અને ત્યારથી સ્વીટી મારી દુશ્મન બની ગઈ હતી. હા આજે એ વાત બહેનને કરતો આવ્યો હું, કારણ કે હું ગયો તો આ સ્વીટી મારી જોડે બરાબર વ્યવહાર નહોતી કરતી, મારું અપમાન કરતી હતી, એટલા માટે. તમે કહો છો પણ મને કંઈ સમજાતું નથી. અરે આમાં તારે કાંઈ સમજવાની જરૂર નથી. તો હવે એ વાતમાં ઊંડું ઉતરીને તારે શું કામ છે? હા હા પણ આ સિયાબેન છે ને ત્યાં એ બહુ જ ખુશ છે, સમજી, બિલકુલ તારી જેમ. સારું ને, બેન ખુશ હોય બસ આપણે તે જ જોઈએ ને. હા સાચી વાત છે. અને આ સાડી છે ને તને બહુ જ સારી લાગે છે. એવું? હા એવું. આ તારી બોલવાની જે એવું છે ને એ પણ મને બહુ ગમે છે. સારું ને. હા
હું તમને ગમતી હતી એટલે તો તમે મારી સાથે લગ્ન કર્યા. ના ગમતી હોત તો થોડી તમે લગ્ન કરત. હા એ વાત પણ સાચી. અને અત્યારે જમવામાં શું બનાવવાની છે? તમારે શું ખાવું છે કહો મને. પાલક પનીર, પુલાવ. હા તને જે સારું લાગે ને એ બનાવી સારું સારું, ચલો બનાવી કાઢું તો. હા તું કદાચ મને ઝેર આપીશ ને તો પણ એ મને મીઠું જ લાગશે. અરે આવું કેમ બોલો છો? હું એવું આપવાની હતી? હા હું નથી બોલતો, મારો પ્રેમ બોલે છે. ખબર છે મને. હા સારું, ચલો. અને હા એક વાત તો તને કહેતા જ ભૂલી ગયો બોલો. કે આજે તો હું બેનના હાથની દાળ ઢોકળી ખાઈને આવ્યો છું. બહુ જ મજા આવી. હું શું કહું છું કે હવે બેન ગમે ત્યારે અહીંયા આવે ને તો તારે છે ને દાળ ઢોકળી બનાવતા શીખી જવાનું. હા તને આવડે જ છે પણ એના જેવી નહીં, એટલે તું એની પાસે શીખી જજે. કઈ નહીં, બેન પાસેથી શીખી જઈશ. મસ્ત બનાવીશ. હા તો હમણાં રસોઈ નહીં બનાવો તો ચાલશે ને? તમે તો પેટ ભરીને આવ્યા લાગે છે. હા પણ હું અહીંયા પૂગ્યો ને એમાંથી થોડુંક ઓછું થઈ ગયું છે, એટલે તું થોડુંક બનાવી નાખજે ને. તો નાસ્તા જેવું બનાવી દઉં, બરાબર? બરાબર. મેગી બનાવ. મેગી બનાવ. સારું, ચલો. હા ભાઈ સ્વીટી બોલ ને. મારે તમારી સાથે વાત કરવી છે. વાહ, આજે તો મારી બેનને મારી સાથે વાત કરવી છે. બોલો, શું કામ પડ્યું ભાઈનું? કંઈક જરૂર હશે એટલા માટે જ ભાઈ યાદ આવ્યો. ના હવે એવી કોઈ જરૂર નથી અને વાત સિરિયસ છે. સિરિયસ વાત છે? શું થયું બોલીશ? ભાઈ તમે ભાભીને સમજાવી દેજો, એમને કહી દેજો કે એનો ઓલો નાલાયક ભાઈ છે ને એ આપણા ઘરમાં ફરી વખત પગ ના મૂકે. અરે પણ થયું શું એ કહીશ મને. કેમ તું આવું બોલે છે કે હા સિયાનો ભાઈ આપણા ઘરમાં પગ ના મૂકે? ભાઈ તમને શું કહું, એના ભાઈએ મારી છેડતી કરી છે. હું જતી હતી અને એણે મારો હાથ પકડી લીધો અને કોઈ વાતે મારો હાથ મૂકતો જ નહોતો. મેં એને કેટલી ધમકી દીધી તો એની બેન પાસે જઈને ખોટું બોલવા માંડ્યો. અરે શું ગાંડા જેવી વાતો કરે છે? તમને હજી ગાંડા જેવી વાતો લાગે છે? કોઈ છોકરી એની પોતાની જાત ઉપર છેડતીનો આરોપ મૂકે? હા અરે જો હું એવું નથી કહેતો, હું માત્ર એ કહેવા માંગુ છું કે તને સમજવામાં ગેરસમજ થઈ છે. ભાઈ હું તમને આટલી મોટી વાત કહું છું, તમે હજી એમ કહો છો મને ગેરસમજ થઈ છે? કોઈક અજાણ્યો પુરુષ આપણા ઘરમાં આવીને મારી છેડતી કરીને જતો રહે અને એની દ્રષ્ટિ કુદ્રષ્ટિ છે. અરે અજાણ્યો પુરુષ થોડો છે, તારી ભાભીનો ભાઈ છે, હા. મારો સાળો છે, એને અજાણ્યો થોડી કહેવાય. હા ભાભીનો ભાઈ છે, તમારો સાળો છે, એટલે મારી યાર ગમે તેવી હરકત કરીને જતો રહે. એવું ક્યાં કહું છું યાર સ્વીટી, અને શું કામ ગુસ્સો કરે છે તું? પૂરી વાત સમજાય અને પછી બોલાય. પણ જે થયું છે એ કહું છું, તમે માનવા કેમ તૈયાર નથી? વાહ, મતલબ આ ઘરમાં કોઈને મારી એકેય વાત તો સાચી લાગતી જ નથી. અરે એવું નથી મારી બેન, હું માત્ર એ કહેવા માંગુ છું કે આ સિયાનો ભાઈ મને તો એવો નથી લાગતો. તમે વળી એને પહેલેથી ઓળખો છો? આપ તમારા લગ્નમાં પણ સિયાનો ભાઈ હતો નહીં, બરાબર છે? અત્યારે ઈ આવ્યો છે અને હું તમને એક વાત કહી દઉં, કોલેજમાં પણ અમે લોકો સાથે હતા. એ તો તમને ખબર નહીં હોય ને. એ બધો બદલો અત્યારે મારી પાસે લે છે. કોલેજમાં એ મને ફસાવી ના શક્યો તો અહીંયા ઘરમાં આવીને એણે મને જોઈ અને એની દ્રષ્ટિ ખરાબ કરીને એણે મારો હાથ પકડ્યો. જો સ્વીટી, મને તો છે ને હા તારી વાતમાં બહુ વિશ્વાસ જેવું નથી લાગતું. છતાં તું ચિંતા નહીં કરતી, હું જાણવાનો પ્રયત્ન કરું નહીં, છું. રહેવા દો ભાઈ, રહેવા દો. તમને મારી વાતમાં વિશ્વાસ નથી દેખાતો. કાલનો આવેલો પુરુષ તમને એની વાતમાં વિશ્વાસ અરે દેખાય. એવું નથી સ્વીટી, વાત સમજીશ મારી. કોઈના ઉપર આરોપ નાખતા પહેલા આપણે વિચારવું પડે. હા વિચારવું પડે ને.
જ્યારે એ હરકત એણે મારી સાથે કરી જ છે તોય છતાં મારે વિચારવું પડે. અરે એમ નથી, સમજવાની કોશિશ કર તું. આ તારી માટે હું ડાયરેક્ટ જો મારા શાળા ઉપર આરોપ નાખીશ ને તો મારું ઘર પણ ભાંગશે. હા એ જ ને, ભાભી સાથે સંબંધ બચાવવા માટે થઈને તમે તમારા શાળા ઉપર આરોપ નહીં નાખો. ભલે ને તમારી બેનનું જે થવું એ થાય. અરે એમ નથી કહેતો, સમજીશ થોડું. અરે અક્કલ જ નથી તારામાં. કહું છું ને કે હું મારી રીતે તપાસ કરવાની કોશિશ કરીશ. જો મને એવું કઈ લાગશે ને તો ભલે મારો સાળો રહ્યો, હું એના ખિલાફ કેસ પણ કરવા તૈયાર છું. પણ થોડો ટાઈમ શાંતિ રાખજે તું. સારું ભાઈ, હું શાંતિ રાખીશ. પણ હું જે કહું છું ને એ ખોટું નથી. એની નજર બહુ ખરાબ છે અને ઘરનો માહોલ વધારે પડતો બગડે ને એની પહેલા તમે ભાભીને કહીને એને સૂચના દઈ દો. આજ પછી આપણા આ ઘરમાં એનો પગ ના જોઈએ. સારું, આગળ મારે શું કરવું ને શું ના કરવું ને એની સમજ તારા કરતા વધારે છે મારામાં. એટલે હું મારી રીતે જોઈ લઈશ, તું ચિંતા નહીં કરતી. અને અત્યારે તમે જાઓ છો તો તમારી રીતના આ વિશે ચર્ચા કરી લેજો. સારું. બોલો, મારો ભાઈ છે પણ નહીં. આ કહેવાય ને બાયડી આવી ને પછી એના જ ગુલામ થઈ જાય. એટલે એનો ભાઈ છે એટલે એનું તો સારું જ દેખાય. બાકી કોઈ બેન એમ કે છેડતીનો આરોપ મૂક્યો છે તો ભાઈનો તો પારો ક્યાંથી ક્યાં પહોંચી જાય. પણ નહીં, પણ આ અશોકને તો છે ને આ ઘરમાં હું ફરી આવવા નહીં દઉં. અરુણા, સાગર એવું કહેતો હતો કે વહુના ભાઈ અશોકે સ્વીટીનું નામ લીધું હતું. અરે એણે સ્વીટીનો હાથ પકડ્યો હતો. આ તમે શું વાત કરો છો? વહુના ભાઈની આટલી હિંમત કે એણે આપણી દીકરી સ્વીટીનો હાથ પકડ્યો? અરે એક નંબરનો નાલાયક લાગે છે સાલો. એ હરામખોરનું ધ્યાન રાખવું પડશે. ધ્યાન શું રાખવાનું હોય? આજ પછી એ આપણા ઘરની ચોખવટ ઉપર ચડવો ન જોઈએ. નહીતર છે ને મારી જેવી માં તો એને જીવતો પાછો નહીં જવા દે. એને હું તો ના કહી દઈશ આપણા ઘરે આવવાની, પણ મારી ગેરહાજરીમાં જો ભૂલે ચૂકે આવી જાય ને તો એને ધોળ ઝાપટ કરીને ગેટની બહાર કાઢી મૂકજે. તમને લાગે છે કે તમારે આ વાત મને કરવી પડે કે ધોલ ઝાપટ કર્યા વગરનું હું એને ઘરેથી જવા દઉં? અરે મારી દીકરી મારું નાક છે, આપણા ઘરની આબરૂ છે, આપણા ઘરની લક્ષ્મી છે. અત્યાર સુધી આપણી સોસાયટીના કોઈ છોકરાને આપણી દીકરી સામું જોવું હોય ને તો આ વિચાર કરે. અને આ નાલાયક હરામી કજાત આપણી દીકરીનો હાથ પકડી લીધો. આપણી હારપનો ગેરલાભ ઉઠાવે છે. આપણને એમ કે વેવાઈનું ઘર છે ને એટલે આપણે શાંતિથી વાત કરીએ, તો એણે તો એવું સમજી લીધું કે અહીંયા બધું ચાલી જશે. જે હોય હવે આજની ઘડીને કાલનો દિવસ વેવાય વેલા હોય ને તો એના ઘરના, પણ આપણી દીકરીની આબરૂથી વિશેષ આપણી માટે પહેલાંય કાંઈ નહોતું અને અત્યારે કાંઈ નથી. અને આ તો આપણને એમ થાય કે વેવાઈનું ઘર છે, આપણે મર્યાદામાં રહીએ, બાકી તો એને ખેંચીને બે મારું એવું થાય છે. અરે કોઈ માણસ આ હદે તો કઈ રીતે નાલાયક હોઈ શકે કે પોતાની બેનનું ઘર ભાંગશે એવી બીક પણ એ માણસને નથી અને પોતાની બેનની નણંદનો હાથ પકડી લે છે. નપાવટ સાલો. એવી વિચારધારા હોય તો આવી ભૂલ કરે ખરો? અને આ વાત મને સ્વીટીએ ન કરી. એને ખબર છે ને મારા અને તમારા સ્વભાવની. એટલે આ તો સાગરે કીધું એટલે મને ખબર પડી. હવે પછી વેવાઈ આવે ને તો એના લફંગા છોકરાની બધી જ વાત વેવાઈને કરી દેજો, એટલે એને ખબર પડે કે એનો છોકરો બહાર જઈને શું કામ કરે છે. કાલ સવારે એ લોકો આપણી ઉપર કીચડ ન ઉછાળે કે તમને આ વાતની ખબર હતી એમ છતાં તમે મને કેમ ન કીધું. વ્યવહારની જગ્યાએ છે ને આબરૂની જગ્યાએ છે. અને વેવાઈને એ પણ કહીશ કે આ તો તમારો છોકરો છે, તમારી શરમ લાગે છે, નહીંતર એને ટાંટિયા તોડીને હાથમાં દઈ દો. એટલો ગુસ્સો આવે છે ને કે અત્યારે જ ઘરે જઈને તોડી નાખું મારીને. જો તમે આ પાડતા હોય તો આ કામ હું જ કરી નાખું, તમારે આવવાની જરૂર પણ નથી. વેવાઈને વાત કરી દઈએ એકવાર, અને પછી જો બીજી વખત ભૂલ કરે તો વેવાઈને પૂછવા પણ નથી. એટલું ખુન્નસ ચડે છે ને આ છોકરા ઉપર કે કદાચ જો અત્યારે મારી નજરની સામે આવ્યો હોય ને તો અત્યારે ઊભો વેતરી નાખો એને. જોઈએ વેવાઈ શું પગલાં લે છે. વેવાઈ તો શું પગલાં લેશે? એને તો એની દીકરીનું ઘર બચાવવા માટે જતું જ કરવું પડશે અને જતું જ કરશે. કદાચ એકાદી ઝાપટ મારશે, બાકી વાત પૂરી થઈ જશે.
આપણે જ એનું પૂરું કરી દઈએ, પણ પછી સોચવાનું તો આપણા દીકરાને જ રહીને, કારણ કે એનું સાસરું છે ને. ખરેખર આવા હરામી માણસો આપણા વેવાઈ પક્ષમાં છે ને, એ તો મને આજે જ ખબર પડી. અને વેવાઈ પક્ષ કરતા એ આ વહુનો ભાઈ છે એ તો સાવ નજીકનો નીકળ્યો. આપણી દીકરીને કહી દેજે, આજ પછી ગમે ત્યારે મળે ને એની સામે નહીં જોતી, અને એનો ફોન બોન કંઈ અટકચાળો કરે ને તો ફોન નહીં ઉચકતી ને મને કહી દેજે. કઈ વાંધો નહીં, આજે જ હું સ્વીટીને બધું સમજાવી દઉં છું અને કહી દઉં છું કે અમારા તરફથી તને છૂટી છે. જ્યાં મળે ને ત્યાં હારાને વેતરી નાખજે. જો તારો ચાળો કરે તો પછી હું અને તારા પપ્પા લડી લઈશું. ઠીક છે, તો મને ખબર પડી એટલે તને કીધું. હું થોડુંક કામ છે, જાઉં છું. બપોરે સમયસર આવી જઈશ. ભલે. અરે શિયા, તું અચાનક કેમ આવી ગઈ? તું તો 15 દિવસનું કહીને ગઈ હતી ને કે 15 દિવસ તો હું મારા મમ્મી પપ્પાના ઘરે રોકાવાની છું. હા, હું રોકાવાની જ હતી. હા, તો થયું શું? કેમ ના રોકાણી? આપણા મમ્મીને હાથમાં વાગ્યું છે અને એમની તબિયત પણ સારી નથી રહેતી, તો એમનો ફોન આવ્યો હતો કે તું આવી જજે. હા, મમ્મી પણ છે ને. 5 દિવસ તું તારા ઘરે શું ગઈ? ફોન કરીને બોલાવી પણ લીધી. મને વાત ખરાઈ ને, હું થોડાક દિવસ તો કંઈક અરેન્જમેન્ટ કરાવી દેત ને. ના, એમાં શું થઈ ગયું? એ તો મારી ફરજ છે અને પિયર તો હું પછી પણ આટું મારી આવીશ. હા, એ વાત પણ છે. હા, એકવાર કોલ તો કરાય ને, હું તને ન લઈ જત. ના, પપ્પા સાઈડ આવતા હતા ને તો મને મૂકીને ગયા છે. એ બધી વાત છોડો. હા, મમ્મી ને પપ્પા ક્યાં છે? હવે મમ્મી પપ્પા તો ઉપર છે ને. હું શું કહું છું કે મારું ટિફિન બનાવી દે છે કે પછી હું જતો રહું? તમારે લેટ થતું હોય તો જતા રહ્યો. પહેલાં મારે મમ્મીની તબિયત પૂછવી છે. તમે એક કામ કરો, બપોરના ઘરે જમવા આવતા રહેજો. સારું, જો એડજસ્ટ થશે ને તો બપોરે જમવા આવતો રહીશ, નહીં તો તને કોલ કરી દઈશ તો ટિફિન મોકલાવી દેજે. ઠીક છે. ઠીક છે. અને જો કંઈ એડજસ્ટ ના થાય ને તો પણ કોલ કરી દેજે, તો બહાર નાસ્તો કરી લઈશ. સારું. બહુ આજે આવવાની છે? હા, આવવાની છે નહીં, આવી ગઈ છે. એના રૂમમાં જ છે અને મેં ખોટું બોલાવીને જ એને તેડાવી લીધી છે. કીધું છે કે મારી તબિયત બરાબર નથી એટલે તું ઘરે પાછી આવતી રહે, મારાથી ઘરના કામ નથી થતા. હા, તો એને સાચા શબ્દો બે તારાથી કહેવાશે, તું કહી દેજે. હા, તો કહી જ દઉં ને, કારણ કે આ વાત તો મારે એના મોઢે મોઢ કહેવી જ પડશે. અને જ્યારે એના મોઢા ઉપર કહીશ ને ત્યારે તમે જોજો એના મોઢા ઉપર કેવા હાવભાવ આવી જાય છે. જય શ્રી કૃષ્ણ મમ્મી, જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. પગે લાગો, પગે લાગો. હજી નવા લગ્ન થયા છે ને તમારા. કેમ છે તમારી તબિયત? હું આ તમારી તબિયત પૂછવામાં પગે લાગવાનું ભૂલી જ ગઈ. હા, ભૂલાઈ જાય, કારણ કે ક્યારેક મા બાપના સંસ્કાર પણ આવી જાય ને બેટા, એટલે આવું બધું થાય એવું કંઈ જરૂરી નથી. અને વડીલોને તો નવું હોય એટલે અમને તો શું કે મારા દીકરાની વહુ છે, પગે લાગે અને થોડુંક આ ઘરનું સંસ્કાર ને વાતાવરણ સાચવે, બીજું કંઈ નહીં. એમ પણ ભૂલો કરવી એ તો તમારા ખાનદાનના ગુણ છે ને. શું બોલો છો તમે? મને કંઈ નથી સમજાતું. આટલું બધું અજાણ બનવાની જરૂર નથી. તમારા ઘરના કારનામા અને કાવા દાવા હવે બહાર આવી ગયા છે. જેટલા દબાવવાની કોશિશ કરશો ને એટલા ડબલ થઈને બહાર આવશે. એટલે મમ્મી, તમે આમ વાત ગોળ ફેરવીને ના કહો. મને સીધી વાત કહી દો. તો સાંભળ, સીધું હું તને એ કહેવા માંગુ છું કે તમારા ઘરના સંસ્કાર આટલા નીચ છે, તારા ભાઈના સંસ્કાર આટલા નીચ છે કે એને મારી દીકરીનો હાથ પકડ્યો. આટલો નાલાયક છે તારો ભાઈ. તારા મા બાપે એને આવા સંસ્કાર આપ્યા છે. હા મમ્મી, તમને પૂરી વાતની ખબર ના હોય ને તો તમે પહેલા વાતને જાણો, પછી મને કહો. તમને ખબર છે આમાં મારા ભાઈનો કઈ વાંક નથી. વાહ,
એટલે એનો કહેવાનો મતલબ એમ છે કે એના ભાઈનો કોઈ વાંક નથી, આપણી દીકરીએ એનો હાથ પકડ્યો છે, કારણ કે આપણી દીકરી તો લખણની પૂરી રહી. પણ આ વાતને આખી ગોળ ગોળ કરીને આપણા સંસ્કાર ઉપર આંગળી ચીંધી રહી છે. આવો 1 મિનિટ. તમારા ભાઈનો વાંક છે અને જે કઈ વાત થઈ ને એ બિલકુલ સાચી જ છે. મારી દીકરી કોઈ દિવસ આવું ખોટું ન બોલે. અને આવો આ શબ્દ આજે તમે બોલ્યા છો ને એટલે એક વખત જતી કરી દઉં છું. બાકી જો બીજું કોઈ બોલ્યું હોત ને તો હું એને સમજાવત કે એક દીકરીની માં શું કરી શકે જ્યારે એની દીકરીના ચરિત્ર ઉપર કોઈ આંગળી ચીંધે ને ત્યારે. એટલે જ હું સાચી હકીકત તમને લોકોને નહોતી કહેતી. મને ખબર જ હતી કે હું તમને આ વાત કરીશ તો તમે મારી વાત તો સાચી નહીં જ માનો. નો જ માને ને, કારણ કે તારે તારા ભાઈનું પલ્લું ઊંચું અને મારી દીકરીનું પલ્લું નીચું રાખવું છે. તારા ભાઈના બધા રફે દફે ચક્કર છે ને એ બધા રફે દફે કરીને તારે અમારી દીકરીને બદનામ કરવી છે. ના, એવું બિલકુલ નથી. મારો ભાઈ મારા માટે જેટલો છે ને એટલા જ મારા માટે સ્વીટી બેન પણ છે. બંને મારા માટે સરખા છે. તમને હવે હું સાચી વાત જણાવી દઉં છું. સ્વીટી બેન જ્યારે કોલેજ કરતા હતા ને ત્યારે એમની કોલેજમાં મારો ભાઈ પણ એમની સાથે કોલેજ કરતો હતો અને મારા ભાઈના ફ્રેન્ડની સાથે સ્વીટી બેનનો અફેર હતો. એટલે સ્વીટી બેને સારા માટે મારા ભાઈએ કહ્યું કે તું અહીંયા ભણવા આવે છે તો ભણવામાં ધ્યાન દે, આવા બધામાં નહીં. પછી સ્વીટી બેન શું કરે, મારા ભાઈ પર ગુસ્સો જ કરે ને. અને હજુ પણ તમને મારી વાત સાચી ન લાગતી હોય તો તમે સ્વીટી બેનને પૂછી શકો છો. સરસ નાટક બનાવ્યું છે. સાંભળવા જેવું નાટક છે. નાટક? પપ્પા, હજુ પણ તમને નાટક લાગે છે? આમ જોવા જઈએ તો કોઈક સારા ફિલ્મના રાઇટર હોય ને એવું કામ આને સોંપી દેવાની જરૂર છે. એમાંય 2 રૂપિયા ઘરમાં આવશે ને આપણને કામ લાગશે. અને એનું નામ પણ મોટું થશે. હા હા, જેમ એના ભાઈનું નામ મોટું છે નાલાયકગીરીમાં. બસ મમ્મી, હવે મારા ભાઈ વિશે કંઈ નહીં બોલતા. તમે પેલા વાતને જાણી લે. જો મારા ભાઈનો વાંક હશે ને તો હું સાંભળવા તૈયાર છું. એ તમારો ભાઈ છે ને એટલે જ સલામત છે. બાકી અત્યારે છે ને એ અપંગ થઈને ફરતો હોય. પપ્પા, તમને શું લાગે છે આમાં મારો ભાઈનો વાંક હોત તો એનો સાથ આપત? નહીં, ક્યારે પણ નહીં. મેં પેલા વાતને જાણી. જે હોય હવે જ્યારે એને એના ભાઈના કર્મો ઉપર પડદો પાડવો છે તો ભલે પાડી દે. સાચી હકીકત એક વખત આપણે જાણી લઈએ. અને જો આ વાત ખોટી નીકળીને તો તારા ભાઈને કહેજે કે ઘરની બહાર પગ ન મૂકે, કારણ કે ક્યારે કોક તોડી નાખશે ને એની કોઈ ગેરંટી નથી. સમજી? અને આ વાત સાચી નીકળી તો પછી અમે જોઈ લેશું અમારે શું કરવું છે. હા, વાહ, એના ભાઈએ બરાબર પટ્ટી પડાવીને અહીંયા મોકલી છે ને. મારી દીકરી ઉપર આંગળી ચીંધે છે. એની આંગળી કાપીને એના હાથમાં દઈ દે જો એ મારા દીકરાની વહુ ના હોત. એક દિવસ તો સત્ય સામે આવશે જ ને, ત્યારે જોઈ લઈશું. સિયા, જો મારે તારી સાથે એક વાત કરવી હતી. બોલો ને, શું વાત કરવી છે? જો હું જે વાત કરવા જઈ રહ્યો છું ને કે તું સરખી રીતે વિચારજે અને પછી જવાબ આપ. ખોટો રિએક્ટ ના કરતી એ વાત ઉપર અને મને ગલત સમજવાની કોશિશ ના કર. ઠીક છે, પણ વાત શું છે? તો તમે આટલા બધા સિરિયસ થઈને મને આવી રીતના કહો છો? વાત એવી છે કે શું આ તારા ભાઈની નજર એટલી ખરાબ છે કે એ બધી છોકરીઓને ગંદી નજરેથી જોવે છે? એક મિનિટ સાગર, હા શું બોલી રહ્યા છો તમે? એ પણ મારા ભાઈની વિશે? હું જે બોલી રહ્યો છું ને
એ બધું સાચું બોલી રહ્યો છું અને વિચારીને બોલી રહ્યો છું, કારણ કે આ બધી જ વાત મને સ્વીટીએ કરી છે. હે તો તમે મને ના કહો ને તો પણ મને બધી વાત સમજાઈ ગઈ કે તમારા કાન કોણે ભર્યા છે ને. જોશે, કાન ભરવાની વાત નથી, પણ મારા કરતાં તારા ભાઈને તું વધારે જાણતી હશે, એટલા માટે હું એના ઉપર ડાયરેક્ટ આરોપ નથી નાખતો, તને પૂછવા માંગુ છું. તો હું જેમ મારા ભાઈને જાણું છું એમ તમે પણ તમારી બહેનને સારી રીતે જાણતા હશો નહીં? હા, જાણું છું, પણ કોઈ છોકરી હા પોતાના ચારિત્ર ઉપર શું કામ ને આંગળી ઉઠાવવા દે? એ જ કહેવા માંગુ છું તમને. પહેલા તમે સાચી હકીકત જાણો અને પછી મને વાત કરો. તમને ખબર છે આમાં મારા ભાઈનો કંઈ વાંક નથી. કેમ તું આ વાત છાતી ઠોકીને કહી શકે છે કે તારા ભાઈનો કંઈ વાંક નથી અને બધો જ વાંક મારી બહેનનો છે? કેમ કે મને સાચી હકીકત બધી જ ખબર પડી ગઈ છે. કેમ સાચી હકીકત? સાચી હકીકત શું છે? તો સાંભળવું જ છે ને તમારે, તો સાંભળો. હા, સ્વીટી બેન જાણી જોઈને મારા ભાઈ પર બધો આરોપ નાખી રહ્યા છે. પણ શું કામ? હવે સ્વીટી એવું શું કામ કરે? અરે તારા ભાઈ ઉપર ખોટો આરોપ નાખીને સ્વીટીને શું મળવાનું? એવું કહું છું ને તમે પહેલા મારી વાત સાંભળશો તો હું આગળ કઈ બોલું. હા બોલ, શું વાત છે? સ્વીટી બેન જ્યારે કોલેજ કરતા હતા ત્યારે એની સાથે મારો ભાઈ પણ કોલેજ કરતો હતો અને કોલેજમાં એને કોઈ છોકરા સાથે અફેર હતું. બોલો હવે કઈ કહેશો તમે? સિયા, તો સાચી હકીકત આવી છે એમ ને? હા, સ્વીટી બેન જાણી જોઈને મારા ભાઈ પર બધું ઢોળી રહ્યા છે, એટલે એ સાઈડમાં રહી જાય અને બધો વાંક મારા ભાઈનો આવે. જો સિયા, મેં સ્વીટીની વાત પણ પૂરેપૂરી સાંભળી અને તારી વાત પણ પૂરેપૂરી સાંભળી. હવે તમારા બંનેમાંથી સાચું કોણ બોલે છે અને ખોટું કોણ બોલે છે ને એનું મારે જ નક્કી કરવું પડશે. અને એ નક્કી કરવા માટે સાચી હકીકત શું છે ને એ મારે જાણવી પડશે. સાગર, તમે પહેલેથી મને ઓળખો છો અને તમે સારી રીતે મને જાણો છો પણ કે જે સાચું હશે ને ત્યાં જ હું સાથ આપું એમ છું. બાકી ભલે મારો ભાઈ હોય કે પછી મારા મમ્મી હોય કે મારા પપ્પા હોય. એ વાત નથી સિયા. કદાચ ને માની લે કે તું સાચી છે અને સ્વીટી ખોટી છે, છતાં પણ જો મમ્મી પપ્પા આગળ હું ડાયરેક્ટ આ વાત મૂકી દઈશ ને તો મમ્મી પપ્પા પણ કદાચ આ વાત નહીં માને અને એમ જ કહેશે કે તું તારી ભાઈની વાતમાં આવી ગયો છે. એના કરતાં જો આ વાત તું સાચી કહે છે ને હકીકતમાં આ વાત જો ખરી હોય ને તો મને કોલેજમાં જ જવા દે અને ત્યાંથી જ મને સાચા પુરાવા મળશે. ઠીક છે. આમ પણ સાચી હકીકત વધારે ટાઈમ છુપાઈને નથી રહેતી. સાચું હોય કે ખોટું ટાઈમસર સામે આવી જ જાય છે. સારું, હું મારે થોડું કામ છે તો બહાર કામ પતાવીને આવું. સારું. હે ભગવાન, હા બધી વાતો સાંભળીને જ મારું માથું દુખવા લાગ્યું છે. વાહ કેમ ભાભી, દુખે છે ને માથું? દબાવી આપું? ના, માથું એવી કઈ જરૂર નથી અને હવે તો ખાસ નહીં, કેમ કે હું તમને સારી રીતે હવે જાણી ગઈ છું. તમે ખુદને બચાવવા માટે કંઈ પણ કરી શકો છો. હા, કોઈ પણ પર આરોપ ઇઝીલી નાખી શકો છો. ઇઝીલી? અરે સાવ ઇઝીલી. અને સાવ ઇઝીલી મેં આરોપ તમારા ભાઈ ઉપર નાખી દીધો. અને આમ જો કેમ, બાકી મેં તમારા ભાઈને આ ઘરમાંથી આઉટ કરાવી દીધો ને, અહીંયા આવતો એને બંધ કરાવી દીધો ને. હું જે બોલું ને એ કરી પણ શકું છું. ઠીક છે, પણ એટલી વાત યાદ રાખજો કે ઉપરવાળો બધું જોતો હોય છે. હે ગમે ત્યારે જે પણ સાચું હશે એ સામું લાવી જ દેશે.
આમાં મને હવે કંઈ બોલવાની જરૂર નથી. હા, નો જ બોલો ને, તમે ક્યાંથી બોલો? કારણ કે અત્યારે તો તમને મેઇન બળતરા એ છે કે તમારો ભાઈ આ ઘરમાં આવતો બંધ થઈ ગયો છે. મને એવી કોઈ બળતરા નથી, કેમ કે મારો ભાઈ ઇન્ડિયામાં રહેવા જ નથી માંગતો. તમને ખબર જ છે, એ પહેલેથી આઉટ ઓફ કન્ટ્રી રહી છે, અને જેવો આવ્યો છે એવો થોડા દિવસ રહીને જતો આ રહેવાનો તમારા છે. ભાઈને લીધે જ મારી જિંદગી ખરાબ થઈ છે, એટલે વધારે પડતું ના બોલો તો વધુ સારું. એ તો ખબર છે કે કોના લીધે કોની જિંદગી ખરાબ થઈ છે ને. એ જ ને, એટલા માટે તો આ ઘરમાંથી મેં એને આઉટ કરાવી દીધો. બાકી મેં જ તમને સામેથી કીધું હતું ને કે તમારો ભાઈ આવે એને આમ રાખજો તેમ રાખજો, પણ મને નહોતી ખબર કે આ અશોક જ તમારો ભાઈ છે. હા, પણ કોલેજ ટાઈમ પર તમારા બંને વચ્ચે જે થયું એમાં વાંક તો તમારો જ હતો ને. ક્યાંથી મારો વાંક હતો? પ્રેમ કરવો એ ગુનો છે તો વાંક મારો છે? ગુનો નથી. કોલેજમાં બધા ભણવા માટે જાય છે, પણ નહીં, અત્યારે કોઈને ધ્યાન જ નથી આપવું. અરે મારી લાઈફ છે, કદાચ પ્રેમ થયો તેના ઘરમાં તો નથી બેસી ગયું. આ તમારા ભાઈએ તો હજી તો ઘરમાં બેસવાના સપના દૂર, ત્યારે ત્યાં પતાવી દીધું બધું ચેપ્ટર. મને છે ને તમારી સાથે કોઈ વાત કરવાની મારે ઈચ્છા કરવી નથી. છે, મારે કરવી છે ભાભી, હું તો કરીશ. હા, તો બોલ્યા રાખો. હા, પણ હું બોલીશ ને એ તમને તો આદત છે આ કાનેથી સાંભળવાનું, આ કાનેથી ફેંકી દેવાનું. વાત પૂરી. હા, એટલે જ ને, આટલા વર્ષો જૂની વાત મેં આ કાને સાંભળીને આ કાને ફેંકી દીધી, એટલે તો તમારા ભાઈના ઘરમાંથી મેં આઉટ કરાવ્યો, બાકી ના કરાવે જ ને. તમને ખુશી મળી ને? મળી ને ખુશી? અનહદ, હવે ખબર પડે ને કે કોઈને તડપાવવું એ શું કહેવાય. આ તો તમારા ભાઈ બહેનનો પ્રેમ છે. ભાઈ બહેનના પ્રેમમાં વિરહ થાય ને ત્યારે ખબર પડે કે કેટલી તકલીફ પડે. એ તો તમે મારી જગ્યા પર હોત ને ત્યારે તમને ખબર પડે. ભાભી, તમારી જગ્યા ઓલરેડી મેં લઈ લીધી છે, હો ને? અને હા, તમારા ભાઈ અને બેન એ બંનેનો પ્રેમ છે ને, એમ અમારો પણ બંનેનો પ્રેમ જ હતો, જેમાં તમારો ભાઈ વચ્ચે પડ્યો છે. એ તો ભલે અત્યારે મારી કોઈ વાત સાચું નથી માનતું, પણ જ્યારે સાચી મારી વાત માની લેશે ત્યારે જોજો તમે, પછી તમે બચીને રહેજો બધાથી. ઓકે, હો ને? ચલો, ધેન વેઇટ એન્ડ વોચ. બાય ભાભી. બાય. અત્યારે તમે દુઃખ મનાવો. મેં તો છે ને સ્વીટી બેનને આવી ક્યારેય ધારી જ નહોતી. ખરેખર સાચું કહું ને તો હા વહુના ભાઈને હવે બોલાવીને હું તો કહું છું કે બંધ બારણે છે ને 2-3 વળગાડી દઈ, નો કોઈને કહી શકે કે નો કોઈને સહી શકે. તો એની ભૂલ હોય તો એ થોડો કાંઈ ગામમાં જાહેરાત કરવા જવાનો છે, માલ ખાઈ લેવાનો છે. હા, તો હું તો તમને એ જ કહું છું કે છાની છુપી રીતે ઘરે બોલાવો અને 2-3 વળગાડી દો, એટલે મને શાંતિ થઈ જાય કે આપણે આપણી દીકરી માટે કંઈક કર્યું. 2-3 ન હોય, પેટ ભરીને ધોલાઈ કરવાની હોય, ખાલી ખોટા ધક્કા ન ખવડાવવાનો. એ વાત તો સાચી છે તમારી. તમે ફ્રી પડો ને એટલે ફોન કરો, અને આમેય કાલ રવિવાર જ છે, આટા ફેરા કરતો હશે, ગમે એનાથી ગોતીને ઘરે બોલાવો ને પછી ધોલાર પાક આપી એટલે એને ખબર પડે, અને તો જેને ખબર પડશે કે કોકની દીકરીનો હાથ કેવી રીતે પકડાય અને છેડતી કેવી રીતે કરાય. આ શું કરે છે તું? તને શરમ નથી આવતી? તું તારી બેનને આવી રીતના ધક્કો મારીને નીચે પાડે છે, અને જો તને હાથ ઉપાડવાનો એટલો બધો શોખ થતો હોય ને તો જા તારા બાયડીના ભાઈ ઉપર હાથ ઉપાડ, એટલે ખબર પડે કે તારી મર્દાનગી ક્યાં છે. અશોકને અહીંયા લઈ આવ. બાકી જો આજ પછી તાકાત એને બતાવી દી. એક મિનિટ વાત સાંભળશો મારી? હા, બોલ. મને કોઈ શોખ નથી થતો મારી બેન ઉપર હાથ ઉપાડવાનો કે ઘડીને લાવવાનો. હા બોલ, શું થયું છે? શું કીધું હતું તમને અમારી લાડકી બેને? એ જ કે હા, અશોકે એનો હાથ પકડ્યો હતો ને એની છેડતી કરી હતી. હા, મને પણ એવું જ કીધું હતું મારી બેને. પણ સાચી હકીકત શું છે ખબર છે તમને લોકોને? સાચી હકીકત એ છે કે અશોક અને સ્વીટી બંને એક જ કોલેજમાં ભણતા હતા. હા તો અને આપણી લાડકી દીકરી સ્વીટી ત્યાં કોલેજમાં કોક આવારા છોકરા સાથે અફેર હતું એનું. અચ્છા, અને હવે પછીની વાત હું તને કહું છું કે અશોકે આવીને આને સમજાવી કે તું અહીંયા ભણવા આવે છે કે લફરા કરવા આવે છે, અને એ જ વાતનો બદલો લેવા માટે
તે સ્વીટી આ બધું કર્યું છે હા. બરાબર ને? બરાબર. મને ખબર છે આ તારા શબ્દ નથી, તારી બાયડીના શબ્દ છે. અને આ કહાની છે ને તારી બાયડી અમને સંભળાવી ચૂકી છે. આ તદ્દન ખોટી વાત છે. પણ તમને ત્યાં સુધીની વાત જ ખબર હશે મમ્મી. તો બીજી શું વાત છે? હું તમારા લોકોનો જ દીકરો છું. કોઈ વ્યક્તિ મને ગમે તે કહી જાય છે ને, હું એની વાત ઉપર ભરોસો નથી કરતો. હું ખુદ ગયો હતો કોલેજમાં અને મેં બધી જ હકીકત જાણી છે કે આખી વાત શું હતી અને વાત કોનો હતો. આ તું શું વાત કરે છે? હા મમ્મી, હવે તમને તમારા દીકરા ઉપર ભરોસો થશે કે નહીં થાય? સ્વીટી, આ જે બોલી રહ્યો છે એ સાચું છે કે ખોટું, મને ખાલી હા કે નામાં જવાબ જોઈએ, બીજું કઈ જ નહીં. હા કે ના? જીપ તો બહુ ચલાવે છે, અત્યારે ક્યાં ગઈ જીપ તારી? ખાલી હા કે ના. ક્યાંથી બોલે? કારણ કે વાક એનો જ છે. બોલ ને. ખાલી હા કે ના બેટા. આ વાત સાચી છે કે ખોટી છે? સાચી છે મમ્મી. હું ભાભીના ભાઈને નફરત કરું છું, કારણ કે જે છોકરાને હું પ્રેમ કરતી હતી એ છોકરા સાથેનું અફેર એને મારું તોડાવી નાખ્યું. અમારા બંનેની વચ્ચે એ આવી ગયો, એટલા માટે હું એને અંધહદ નફરત કરું છું. અને એટલા માટે ત્યાં નાટક કર્યું કે તારા ભાભીના ભાઈએ તારી છેડતી કરી, તારો હાથ પકડ્યો. અરે નાલાયક, તને તો મારી દીકરી કહેતા શરમ આવે છે. આ તારો બાપ આખા સમાજમાં માથું ઊંચું કરીને ચાલે છે કે મારી દીકરીનો ક્યારેય કોઈ જગ્યાએ વાંક ન હોઈ શકે. અરે કમસે કમ મારું નહીં તો તારા બાપનો તો વિચાર કરવો તો. આજે અમે એના માટે કેવા કેવા શબ્દો બોલ્યા અશોક માટે, તને કઈ ભાન છે? વહુને કેવા કેવા શબ્દો બોલ્યા તારા પાપે. અરે મેં મારી દીકરીના મોહમાં આવીને મારા ઘરની લક્ષ્મી ઉપર વિશ્વાસ નથી કર્યો. અરે આંધળો ભરોસો તારી ઉપર મૂક્યો છે. અને બેટા, જ્યારે કોઈ મા બાપ દીકરી કે દીકરા ઉપર આંધળો ભરોસો મૂકે ને ત્યારે એ વાત સાબિત ન કરાય કે ખરેખર એ મા બાપ આંધળા છે. હવે સારું થયું સાગરા તપાસ કરીને સાચી વાત બહાર આવી. બાકી અમે તો કાલે અશોકને બોલાવી અને ઢોર માર મારવાના હતા. શું થાત એ નિર્દોષને માર્યો હોત તો? આજથી આનું ઘરની બહાર નીકળવાનું બંધ. અને આ જેમ બને એમ જ્યાં જેવું માગવું આવે ને ત્યાં આને પરણાવીને ઘરે બહાર કરો. બસ હવે આ ઘરમાં તારું નહીં ચાલે. અરે તને લાડકોટથી હથેળીમાં રાખીને મોટી કરી છે, જેનું પરિણામ અમે અત્યારે ભોગવી રહ્યા છે. હવે વધારે ગુસ્સો આવે ને એ પેલા અમારા બધાની નજરની સામેથી દૂર થઈ જા. દૂર થઈ જા. ઊભી રહે, એક મિનિટ. મોબાઈલ લાવ, મોબાઈલ લાવ. નથી રાખવાનો મોબાઈલ તારો. જઈ શકે છે તું? જા. જા. શું થયું? કેમ આમ ઉદાસ છો? અરે ઉદાસ ન થાવ તો શું થાવ? આ બેનની નણંદે જો ને મારી ઉપર ખોટો આરોપ મૂક્યો છે ને, એ વાતને લઈને ક્યાંય મારું મન નથી લાગતું. જો અશોક, તમે સાચા છો ને તો હંમેશા સાચાની જ જીત થાય છે. અને તમે છે ને વિશ્વાસ રાખો, બધું સારું થશે. પણ જ્યાં સુધી એ લોકોને વિશ્વાસ નહીં આવે ત્યાં સુધી હું બેનના ઘર તો નહીં જઈ શકું ને. અશોક, આજે નહીં તો કાલે એ લોકોને સાચું શું છે એ ખબર પડશે. તમે વિચારી વિચારીને તમારી તબિયત ખરાબ ના કરશો. શું કરવું? નિર્દોષ છું છતાં મને સજા મળી છે. એક એવી સજા જે ભાગ્યે જ કોઈકને મળે છે. કારણ કે બહેનના ઘરે તો દરેક ભાઈ જતો જ હોય છે, પણ હું ખબર નહીં ક્યારે જઈ શકીશ મારી બહેનના ઘરે. અશોક, મને તમારી ઉપર વિશ્વાસ છે ને, બધું સારું થશે અને સાચાની જ જીત થશે. સાસુ કહું ને તો જ્યારથી તારો સાથ મળ્યો છે ને ત્યારથી જ મારી જિંદગી ખૂબ જ
સારી થઈ ગઈ છે અને મારા પર તે વિશ્વાસ મૂક્યો એ જ મારા માટે બહુ મોટી વાત છે. નહીંતર આ હાલના સમયમાં કોઈ ખોટી વાત કરે ને તો પણ પત્નીને વિશ્વાસ નથી આવતો અને એમનું ઘર ભાંગી જાય છે. બસ આ વિશ્વાસ જ તમને જીતાડશે. હા અંદર અંદર મૂંઝાશો ના, ભગવાન પર વિશ્વાસ રાખો. હા, ભગવાન પણ કેવો છે ને ખબર નથી પડતી. હા, ભાઈ બહેનના સંબંધને આવી રીતે વેર વિખેર કરી નાખે છે તો ભગવાનને એ ખબર નથી પડતી. ભગવાન બધું જ ખબર પડે છે ભગવાનને, અને સમય આવશે ને ત્યારે સાચો રસ્તો પણ બતાવશે, અને કોણ સાચું ને કોણ ખોટું ને એ પણ ભગવાન બતાવશે. તમને તો વિશ્વાસ છે ને? મને તો બહુ જ વિશ્વાસ છે, પણ સાચું કહું, મને આ તારો આ જીવનમાં સાથ મળ્યો છે ને એ મારા માટે અનમોલ છે. હું હંમેશા તમારી સાથે જ છું. થેન્ક યુ. તમે કોને ફોન કરો છો? અશોકને. બસ એ જ કરો. એને અહીંયા બોલાવો એટલે આપણે લોકો એની માફી માંગી લઈએ. ત્યારે કોનો ફોન છે? હા તો બેનના સસરાનો ફોન છે. હાલો. હા બેટા અશોક, હા તું અત્યારે ઘરે આવ. હા હમણાં આવું. હા જલ્દી આવો બેટા. ભલે. આવે જ છે. શું થયું? હા હા, એણે મને ત્યાં બોલાવ્યો છે. હા, પોલીસ કેસ તો નહીં કર્યો હોય ને એણે? અરે તમે શું કરવા આવું વિચારો છો? હા, તમે સાચા છો ને તો સાચાની જ જીત થશે. મને ખબર નહીં, મને અંદર બહુ ડર લાગે છે. બિલકુલ ડરશો ના. તમે કહેતા હોય તો હું તમારી સાથે આવું. ના, તું તારું અને હા આપણા છોકરાઓનું ધ્યાન રાખ. હું જાઉં છું, અને જો એવું કંઈ પણ લાગે ને તો હું તને ફોન કરી દઈશ. હા ચોક્કસ. ને હિંમત રાખજો. હા, તું ઘરનું ધ્યાન રાખજે. હા. પપ્પા તમે હા. આમ અચાનક? હા બેટા, મને થયું કેદુના ભાણિયાને રમાડ્યા નથી, આટો મારી આવું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ કુમાર દેખાતા નથી? એ એમની બેનના ઘરે ગયા છે, અને ફોન આવ્યો ને એટલે અચાનક જ જવું પડ્યું. કેમ તું ન ગઈ? ના. બધા મજામાં જ પપ્પા ઘરે? હા, બધા મજામાં. હો હું ભાણિયાને લઈ આવ્યા દાદા, હું રમાડવા આવ્યો છું. હા, એ શું તો છે. લાવું. હા હા જા લઈ આવી. ભગવાન, જો કોણ આવ્યું? કોણ આવ્યું? જો એલા આવ્યો અજ્ઞાન કેદુ નો રમાડ્યો નથી અજ્ઞાન તને. કોણ કેદીને લાવ્યો તને? હે આયા જો મમ્મી. હે મમ્મી લે બેસ. ક્યાં ગયો તો તું? સ્કૂલે ગયો તો? હે કેટલામાં ભણે તો? હોય કચ્છમાં મને ન ખબર પડે. હો એટલે કેટલું પહેલા ધોરણમાં. હા, પહેલા ધોરણમાં. કઈ સ્કૂલમાં ભણે છો? ટ્યુશન રખાવે છે કે એમનામાં જ હોશિયાર છે? નાના ટ્યુશન ચાલે છે ને એનું. હા હા બેસો પપ્પા, હું પાણી લઈને આવું. હા. આ પેટ છે ની વાળું બગાડ્યું? હે લો પપ્પા. સ્કૂલમાં બહુ તોફાન નથી કરતો ને? તો જો તોફાન નહીં કરતો ને કે તારા પપ્પા છે ને ટળ મગજના, તને ખબર છે ને? હા, પછી એક ઝાપટ મૂકે ને 3 દી સુધી સારું ન થાય.
આના પપ્પાને તું જરાક ડારો રાખજે, એનો હાથ કેટલો ભારે છે તને ખબર છે? વાત વાતમાં મારી લે, એવું ન હોય. છોકરા હોય ને તોફાન તો કરે જ. લે આમ જો અજ્ઞાન, લે મારો અજ્ઞાન શું કરે છે? હે આ કોણ છે? હેતાંગભાઈ છે. હે હેતાંગભાઈ છે. દાદા દાદા કાં છે? દાદા કાં છે? આમ જો મમ્મી ક્યાં છે? લે નથી જવું જો એટલો મારો એવયો થઈ ગયો કારક આવું તો એ. દાદાને તો ઓળખે ને. હા હા. અશોક હજી કેમ ન આવ્યો? એવું હોય તો એક વખત ફોન કરી લે ને બેટા. અરે આવશે હમણાં, થોડી શાંતિ રાખ ને. અરે આવશે નહીં. એ માણસનું આપણે ન કરવાનું અપમાન કર્યું છે, કેવી રીતે આપણા ઘરનું પગથિયું ચડશે? એટલે કહું છું કે હજી એકાદ વખત. ના, મને એણે કીધું છે, હું આવું જ છું. હાલે. જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ. અંકલ, તમે આમ અચાનક ફોન કરીને બોલાવ્યો, કઈ કામ હતું? હા બેટા, ભગવાને અમને બહુ મોટી ભૂલ કરતા બચાવી દીધા છે. એટલે અંકલ, તમે શું વાત કરો છો? મને કાંઈ સમજ નથી પડતી. વાત જાણે એમ છે કે જે મારી દીકરીએ ભૂલ કરી છે એ ભૂલ અમને સમજાઈ ગઈ છે. એણે તમારા ઉપર જે ખોટો આરોપ નાખ્યો છે એ અમને બધાને ખબર પડી ગઈ છે. અને સાગરના પપ્પાએ તમને ન કહેવાના શબ્દો કીધા, તમારું અપમાન કર્યું, અને જે પણ કંઈ બન્યું ને એ બદલ અમે બંને તમારી માફી માંગીએ છીએ. હા, તમે શું કરો છો? વડીલ થઈને તમે માફી માંગો છો? બરાબર ના કહેવાય. હા મમ્મી પપ્પા, મારો ભાઈ સાચું જ કહે છે. હા, તમે જાણી જોઈને થોડું કર્યું છે, અમને તો ખબર નહોતી. બેટા, સાચા અર્થમાં તો અમે તારા પણ ગુનેગાર છીએ, કારણ કે તું આ ઘરની લક્ષ્મી છે. તે અમને સમજાવવાની કોશિશ પણ કરી, અને જે રસ્તે અમે જતા હતા ત્યાંથી વાળવાની પણ કોશિશ કરી, પણ અમે બંને દીકરીના મોહમાં એટલા બધા આંધળા થઈ ગયા હતા કે સાચું શું અને ખોટું શું એ જોઈ ન શક્યા. બેટા, તારી વાત માનવાની વાત તો એક બાજુ રહી, તારી વાત અમે સરખી સાંભળી પણ નહોતી. સાચા ખોટા આક્ષેપો મૂકીને તને બહુ હળદૂત કરી હતી. પપ્પા, તમે હાથ ના જોડો. મને તમારી વાતનું કોઈ દુઃખ નથી લાગ્યું. જો તમારી જગ્યા પર મારા મમ્મી પપ્પા હોત ને તો એ મારી જ સાઈડ લે. અશોક બેટા, તે અમને બધાને માફ તો કરી દીધા છે ને? અરે આ કેવી વાત કરો છો? તમે માફી માંગીને એ જ મને નથી ગમ્યું. તો પછી આજે હવે જમ્યા વગર જવાનું નથી? તો જ માફ કર્યા કહેવાય ને. હા, એકદમ સાચી વાત છે મારા મમ્મીની. જોવો અશોકભાઈ, કે બ કંઈ બોલવાનું થતું નથી. જમવા રોકાઈશ, પણ એક શરતે. હવે તમારી બધી શરત મંજૂર છે, તમે જમવા રોકાઈ જાઓ. હા, પણ પૂછતો ખરી કઈ શરત? દાળ ઢોકળી. દાળ ઢોકળી. ઠીક છે, તમને આજે તમારી બેન દાળ ઢોકળી બનાવી દેશે અને જમાડી પણ દેશે. બસ. પણ તીખી કે ગળી? હા, એ તો એને ખબર જ છે. સારું, તમે બધા બેસીને વાત કરો, હું કોફી બનાવીને લઈ આવું. દાળ ઢોકળી મૂકી દેજે. હા. અને અંકલ, મારે પણ તમને એક વાત કરવી છે કે મારી બેન બહુ જ ભાગ્યશાળી છે, કારણ કે તમારી જેવા સાસુ સસરા મળ્યા છે એમને. હા. અરે ભાઈ, બીજી બધી વખાણ કરવાની વાત રહેવા દો. ઘરે બધા મજામાં છે ને? બધાય મજામાં છે. તો બસ, બાકી તમે વખાણ નહીં કરો ને તો એ દાળ ઢોકળી તો મળશે.